તો નમસ્કાર ફેમિલી. તો આજે હું તમને એક અદ્ભુત રેસીપી શીખવાડવાનો છું. જે આ ઓર્ગેનિક વસ્તુ મેં લાવ્યા છીએ આજે. આ બધી ઓર્ગેનિક વસ્તુ છે. આને આપણે ગુજરાતીમાં આને કેરડા કહેવાય. આ કેરડા છે. હવે આનું છે ને અથાણું બનતું હોય છે, અને ખાસ કરીને શ્વાસ ચડતો હોય, દમ હોય અને શરીર માટે ઘણા પ્રકારના રોગોની અંદર આ આથણું છે એ કામનું હોય છે. તો આ છે કેરડાના આથણા મિત્રો. હવે આની રેસીપી ખાસ કરીને શીખવા માટે શું કરવું જોઈએ, તો આ કેરડા છે આને ધોઈ નાખવાના પાણી દ્વારા, ચોખ્ખા પાણીની અંદર. પછી આમાંથી જે ખરાબો હોય એ બધો વીણી લેવાનો. આ રીતના અમુક નાના નાના પાકલ ને એવા હોય ને, આ કાઢી નાખવાના. પછી આમને આવા ડબ્બાની અંદર ભરી દેવાના. જો હું તમને ભરી બતાવું છું, આ રીતે ભરી દેવાના. ઘણા લોકોને નો અનુભવ હોય તો આપણે આ જોઈ લેજો આની પૂરી રેસીપી. આ રીતે ડબલાની અંદર ભરી દેવાના. આપણે ડબલાની અંદર આ ભર્યા છે. હવે ડબલામાં ભર્યા પછી મિત્રો આને શું કરવાનું, તો કે આની અંદર છે ને હળદર નાખવાની. આ હળદર છે. હળદર નાખવાની. હળદર નાખી દેવાની. પછી આ મીઠું નાખી દેવાનું. મીઠું કેટલું નાખવાનું, તો કે આ 500 ગ્રામ છે તો આની અંદર તમે 100 ગ્રામ જેટલું મીઠું નાખી શકશો. અને આ છે આપણે છાશ, ઘરની ખાટી છાશ હોવી જોઈએ, આ એની અંદર નાખી દેવાની. આની અંદર નાખ્યા પછી આમને આ પાછું ઢાંકણું છે પેક કરી દેવાનું. પછી 20 થી 25 દિવસ સુધી આ ડબલાને પેક કરીને મૂકી દેવાનું. ખોલવાનું નહીં, હવા સુસ્ત. એટલે આની અંદર છે ને આથણાનો આથો આવી જાય અને મસ્ત મસ્ત તમે આમાંથી કાઢીને સાફ કરી અને ખાઈ શકશો. અને એ આથણા કેવા થાય એ તમે ટેસ્ટ કરજો, અદ્ભુત મજા આવશે.